લઈ લો. ઉડે એવું તો નથી ને? ચટણી છે પણ સીટ ઉપર કઈ રીતે વ્યવસ્થિત લઈ લો એટલે વચ્ચે સીટ મત મૂકજો. જય ગૌ માતા, જય ગોપાલ. એક નીલગાયનું બચ્ચું ને કૂતરાએ ઘાયલ કરેલું હતું એટલે લેવા ગયા હતા કંસારીથી લઈને આવી રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો નીલગાયનું બચ્ચું પાછળ બેઠું છે અને અમે લઈને છતાડા ગૌશાળા જઈ રહ્યા છીએ. જય ગૌ માતા. તો જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જીવ વિજ્ઞાન ટ્રસ્ટ સંભાળી રહ્યા છે. વિક્રમભાઈ બધા જીવોની સેવા કરે છે. તેથી આપણે નીલગાયનું બચ્ચું લઈને આવે છે. ક્યાંથી લઈને આવે છે તે આપણે કંસારીથી લઈને આવ્યો છું. ઘાયલ થયેલું હતું, કૂતરાએ ઘાયલ કરેલું છે. કંસારીથી લઈને આવ્યો. બરાબર. તમે જોઈ શકો કંસારીથી છે એટલે આવી છે. બરાબર. કતરા લઈને આવ્યા છે. તો આપણે એમને ઉતારીએ છીએ કેટલું નુકસાન પહોંચાડ્યું છે. હવે પેલી બાજુ ખૂણો ઢીલો ખેંચાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે તેને કૂતરાઓ હેરાન કર્યું છે. કૂતરાઓ ઘાયલ કરી છે. તમે જોઈ શકો છો ઘણું નુકસાન પહોંચાડી દીધું. દવા કરી દીધી વિક્રમભાઈએ. તો મિત્રો આપણે પણ તેને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ કરીશું તો બહુ જલ્દી તેને મટી જાય. તો મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે. તો બંને ભાઈઓને અમને ખૂબ બધો સપોર્ટ કરજો. તો મિત્રો આ બધા જીવોને અમે સેવા કરી શકીએ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.